હેલો વિદ્યાર્થી મિત્રો, ગ્રુપ બી મેઇન્સની એક્ઝામ 8 જૂન 2025માં જે લેવાની તેનું મેથ્સનું પેપર સોલ્યુશન આજે આપણે જોઈશું. આમાં આઈ હોપ કે તમારા લોકોનું પેપર ખૂબ જ સારું ગયું હશે. મેથ્સના ક્વેશ્ચનોના ખાલી જવાબ જ નહીં પણ જવાબ કઈ રીતે શોર્ટકટથી મેળવવા તે વસ્તુ પણ સાથે સાથે આપણે જોશું. આમાં જેમ કે પહેલો પ્રશ્ન છે કે છે આપણે A B C D E 5 લોકો છે જે એક પાટલી ઉપર બેઠા છે. તો 5 પોઝિશન તમે સેટ કરી લ્યો. એનું આપણે ફેસિંગ કઈ બાજુ છે તે કીધું નથી, તો આપણે ઉત્તરમાં આપણે ધારી શકીએ, કોઈ પણ એક બાજુ ધારી લેવાનું. A અને B બાજુ બાજુમાં છે, આપણે ડાયરેક્ટલી નહીં બેસાડી શકીએ, એના માટે થોડો વેઇટ કરવો પડશે. C અને D બાજુ બાજુમાં છે તો વેઇટ કરો. A B અને C D ને બાજુ બાજુમાં રાખવાના છે. D E ની બાજુમાં નથી. D અને E ને બેને સાથે બેસાડવાના નથી. E પાટલીના ડાબા છેડે બેઠો છે તો E ફાઇનલ થઈ ગયો આપણે કે E પાટલીના ડાબા છેડે છે અને E ની બાજુમાં D નહીં આવે તેવું કીધું છે, એટલે આપણે એવું માર્કિંગ કરીને મૂકી દેશું. અહીંયા C નું સ્થાન જમણી બાજુ જમણેથી બીજું છે. C નું સ્થાન જમણેથી બીજું, તો C નું સ્થાન આવી જશે જમણેથી બીજું, એટલે કે અહીંયા. A B અને E ની જમણી બાજુ છે, એના માટે થોડો વેઇટ કરો. A અને C સાથે બેઠા છે. A અને C સાથે બેઠા છે. તો હવે જુઓ તમે, A અને C ને સાથે રાખવા છે તો C નું સ્થાન મારી પાસે છે, તો એનો મતલબ થાય A કાં તો અહીંયા આવી શકે અને કાં તો A અહીંયા આવી શકે. બે જગ્યા A માટે બને કારણ કે A અને C સાથે છે. ઉપર આપણે કીધું છે A અને B પણ સાથે બેઠા છે બાજુ બાજુમાં, રાઈટ ના? તો એનો મતલબ એ થયો કે જો હું અહીંયા A ને બેસાડું તો B માટે તો જગ્યા જ નહીં મળે, એટલે A ને અહીંયા બેસાડી શકું નહીં. તો કમ્પલસરી મારે A ને અહીંયા બેસાડવો પડે, જેથી કરીને હું શું કરી શકું તો કે B ને હું અહીંયા બેસાડી શકું. B ને અહીંયા બેસાડી શકું, એટલે B અહીંયા સેટ થઈ ગયો. A તમારો અહીંયા સેટ થઈ જશે અને જે વૈધો તે D થઈ જશે લાસ્ટમાં સેટ, અને ટેલી પણ થઈ જશે કે C અને D બાજુ બાજુમાં બેઠા છે. તો પૂછ્યું છે આપણે A કયા સ્થાને બેઠો છે, તો તમે જોઈ શકો A છે તે B અને C ની વચ્ચે બેઠો છે, એટલે કે B તમારો કરેક્ટ આન્સર થશે. બહુ સહેલો પ્રશ્ન આપ્યો છે. નેક્સ્ટ કે છે A B કરતા ઊંચો છે. A કરીને કોઈ છે જે B કરતા ઊંચો છે. A B કરતા ઊંચો છે તો હાઇટની કમ્પેરિઝન છે, કોઈ પણ પ્રકારની હાઇટની. તો હાઇટની કમ્પેરિઝન છે તો અહીંયા શોર્ટર અને અહીંયા ટોલર રાખો તમે. A છે તે B કરતા ઊંચો છે તો B ની જમણી બાજુ A જવો જોઈએ ટોલર, એટલે કે જમણી બાજુ, તો કે યસ. B C કરતા નીચો છે. B છે તે C કરતા નીચો છે, એટલે C અહીંયા ગમે ત્યાં આવી શકે. રિમેમ્બર, B છે તે C કરતા નીચો છે. A B કરતા ઊંચો છે એટલે B ની જમણી બાજુ A ગમે ત્યાં આવવો જોઈએ. B છે તે C કરતા નીચો છે એટલે C ની ડાબી બાજુ B આવશે. હવે શું કે D E કરતા ઊંચો છે પરંતુ C કરતા નીચો છે. D છે તે E કરતા ઊંચો છે, તો E કરતા ઊંચો આમ બાજુ જશે, પરંતુ C કરતા નીચો છે એટલે C ની આમ બાજુ જશે. તો EDC નું ફોર્મેટ કંઈક આ રીતનું થશે. અને લાસ્ટમાં કહે છે C એ A કરતા નીચો છે. C શું છે? A કરતા નીચો, એટલે C આમ બાજુ ક્રોસ ના થઈ શકે. તો C ક્યાં રહી ગયો? અલ્ટિમેટ B અને A ની વચ્ચે. તો 5 લોકો છે અહીંયા. હવે 5 લોકોને ઉપર બેસાડી દીધો તમે, તો કે B C A. અહીં કોમ્બિનેશન કેવું બને છે આપણે? B C A. એક B C અને A નું કોમ્બિનેશન બને છે. બીજું તમે જોવા જાઓ તો E D અને C નું કોમ્બિનેશન બને છે. હવે આ કોમ્બિનેશનને જો આપણે ઉપર મૂકવા જઈએ તો પૂછ્યું છે શું આપણે? તો સૌથી ઊંચું કોણ છે? સૌથી ઊંચું કોણ છે? તો આમ જોવા જાઓ ને તમે તો C નું સ્થાન આમાં કંઈક ફિક્સ સ્થાન તમને નહીં મળે. B C A આ રીતે રહેશે અને C ની ડાબી બાજુ E અને D જશે. હવે E D ગમે ત્યાં હોઈ શકે, આમ તમે ફિક્સ ના કરી શકો. રિમેમ્બર, ફિક્સ ના કરી શકો. એટલે સૌથી નીચો કોણ છે એવું આપણે આ પ્રશ્નમાં કહી જ ના શકીએ. સૌથી ઊંચો કોણ છે એ કન્ફર્મ કહી શકીએ આપણે. એની જમણી બાજુ કોઈ નહીં જાય, જે સૌથી ઊંચો અહીંયા બની જશે. તો એક સારો પ્રશ્ન કહી શકો તમે. અહીંયા આપણે પૂછ્યું છે કે કેટલા ત્રિકોણ છે. આમાં લગભગ લોકોએ ભૂલ કરી હશે, લગભગ. આની અંદરનો એકચ્યુઅલી સાચો જવાબ છે તે 14 છે. 14 કઈ રીતે આવશે? તો સમજો, એક ત્રિકોણ આ થઈ ગયો તમારો, આ એક, આ બીજો, આ મોટો લાગશે તે ત્રીજો, મોટો ત્રીજો થઈ ગયો. એક આ નાનો છે અહીંયા આવી રીતના આમ વચ્ચે આમ,
રાઈટ ના, આ ચોથો અને ઝીણકો નીચે છે તે, એટલે અહીંયા કુલ 5 ત્રિકોણ થાય છે, 5 ત્રિકોણ, 5. હવે આમ બાજુ આપણે જોવા જઈએ તો અહીંયા 5 થયા, તો અહીંયા 1 થશે, આ બીજો થશે આમ, પછી અહીંયાથી આટલો આ ત્રીજો થશે, આ ચોથો થશે, આ 4 ત્રિકોણ છે તે અહીંયા તમને જોવા મળે છે, 4 ત્રિકોણ. હવે તમે જોવા જાઓ તો હવે જે ભૂલ થઈ છે ને બધાથી તે આમાં છે. આ મોટો ત્રિકોણ બધાએ ગણ્યો એક, તો આ એક થઈ ગયો, એક આ મોટો ત્રિકોણ બીજો ગણ્યો તો ઈ પણ અહીંયા થઈ ગયો, એટલે 2 ત્રિકોણ ઈ થયા, એટલે 5 + 4 + 2 મોટા જે ત્રિકોણ બન્યા તે. પરંતુ હવે જે બધાએ ભૂલ કરી છે ને તે કેવા હશે ખબર છે તમને? તે ભૂલ હશે આમાં, આ ત્રિકોણને કન્સિડર કરવાનું રહી ગયું હશે ઓલમોસ્ટથી. આ જે ત્રિકોણ બન્યો ને તે, આ એક ત્રિકોણ કરવાનો કન્સિડર ઓલમોસ્ટથી ભૂલ થઈ હશે અને રહી ગયો હશે. બીજા નંબરમાં હજી કોણ રહી ગયું હશે ખબર છે? એક આ ત્રિકોણ છે તે પણ કન્સિડર કરવાનો રહી ગયો હશે. આ જે ત્રિકોણ બન્યો તે પણ કન્સિડર કરવાનો રહી ગયો હશે. તો એક ઈ ત્રિકોણ પણ અહીંયા ઘણા એવા લોકો હશે કે જેનાથી આ ત્રિકોણ પણ રહી ગયો હશે 100%, અને ઈ એને ભૂલ કરાવી જશે. એટલા માટે અને છેલ્લે તમે જુઓ તો 5 ને 4 9, 10 11 12 13, અને વચ્ચેનો જે મોટામાં મોટો ત્રિકોણ છે, વચ્ચેનો મોટો ત્રિકોણ ઈ ત્રિકોણ છે તે છેલ્લે બની જશે. એટલે ફાઇનલી તમારા કેટલા ત્રિકોણ બન્યા? તો કે 14 ત્રિકોણ, એટલે 14 તમારો જવાબ બને છે, જે ઓલમોસ્ટે ક્યાંક ને ક્યાંક કોઈ ના કોઈ રીતે ભૂલ કરેલી જ હશે. તો સાચો જવાબ છે આનો 14 તમારો આનો કરેક્ટ આન્સર બનશે. પછી કીધું છે આપણે હવે આ પણ એક કોન્ટ્રાડિક્ટ ક્વેશ્ચન હતો થોડો, જેમાં આપણે કીધું છે બી ડી જી એચ કે અને પી, એમાં તો આપણે કંઈ શોધવાનું નથી, તો એને આપણે છોડીએ. 25 23 19 અને ક્વેશ્ચન માર્ક પૂછ્યું છે આપણે. તો અહીંયા જો 25 માંથી 2 માઇનસ કરીએ એટલે 23, 23 માંથી 4 માઇનસ કરીએ તો 19, અને 19 માંથી હવે અહીંયા કોન્ટ્રાડિક્ટ ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચનમાં કરેક્શન આવશે એક્ઝામમાં પેપરની અંદર. આ ખોટો ક્વેશ્ચન ગણી શકીએ આપણે. કઈ રીતે? તો કે 2 4 અને હું 6 માઇનસ કરું તો મારો જવાબ છે તે 13 આવે. એટલે એક સંભવિત જવાબ 13 બની શકે, અને હું અહીંયા 2 4 અને 8 માઇનસ કરી શકું, ડબલ 2 ના ડબલ 4, 4 ના ડબલ 8, તો 11. તો મારો જવાબ 11 પણ બની શકે. એટલે શું થાય? આઈધર 13 ઓર 11, અને પાછા બંને ઓપ્શનમાં આપ્યા છે, બંને. આ બંનેમાંથી કોઈ પણ જવાબ બની શકે, આ બંનેમાંથી કોઈ બી જવાબ બની શકે. એટલે આગળ જતા 100% તમને એવું પેપરમાં મળશે કે જે લોકોએ એ માર્ક કર્યો હોય તેનો સાચો ગણશે, અને જે લોકોએ સી માર્ક કર્યો હોય તેનો પણ જવાબ સાચો ગણવામાં આવશે. આ બે તો ના આવે, દેટ ઇઝ ફાઇનલ. અહીંયા 11 અને 13 બંને આવી શકે તેવું લાગે છે. આ પ્રશ્ન તો ઓલમોસ્ટ જેટલા એક્ઝામ દેવા ગયા છે તે બધાનો સાચો હશે. અલ્ટરનેટ સિરીઝ છે. અલ્ટરનેટ સિરીઝનો મતલબ શું થાય? તો કે એકને છોડીને એક તમે ઇઝીલી કરી શકશો. 0 માંથી -1 એટલે -1, -1 માં -1 એટલે -2, વળી પાછું -1 એટલે -2 માં -1 કરશો એટલે કેટલા થઈ જશે અહીંયા? તો કે -3 વિલ બી યોર કરેક્ટ આન્સર. તો -3 છે તે તમારો સાચો જવાબ બની જશે. સાવ ઇઝી શ્રેણી, હજી પાછી સાવ નોર્મલ શ્રેણી તમારી સામે છે. તો કે અહીંયા 5 ને 5 10, 10 ને 7 17, એટલે 5 માં 2 નો વધારો થયો છે. તો અહીંયા +9 હું કરું તો 17 ને 9 કરવા જાઓ તો 26 બનશે, અને આગળ +11 ટેલી થાય છે. તો કે 100% યોર કરેક્ટ આન્સર ઇઝ 26. બહુ જ સહેલી છે. અગેન શ્રેણી બહુ જ સહેલી પૂછાયેલી છે. પેપર ધાર્યા કરતા ઘણું ઇઝી છે. મેરિટ ઊંચું જઈ શકે બટ ઓબ્વિયસ છે. 6 ને 5 11, 11 ને 10 21, 21 ને 15 36, +20 એટલે 5 નો વધારો થાય છે. તો એ +25 થવું જોઈએ. ધેટ્સ વાય 81 ઇઝ ધ કરેક્ટ આન્સર ફોર ધીસ સિરીઝ. આ સિરીઝનો તમારો સાચો જવાબ છે તે 81 થવો જોઈએ. કીધું છે આપણે એક સમીકરણ આપ્યું છે આપણે, જેની અંદર આપણે નિશાની બદલવાની છે. નિશાની બદલીને સાચો જવાબ કહેવાનો છે. માઇનસનો મતલબ ગુણાકાર કીધું છે, તો અહીંયા ગુણાકારની નિશાની આવી જશે. ગુણાકારનો મતલબ સરવાળો કીધું છે. ભાગાકારનો મતલબ બાદબાકી, અને પ્લસનો અર્થ ભાગાકાર કરવાનો છે એવું કીધું છે. તમને ખબર છે કે ભાગુ સબા હંમેશા એક કરતા વધારે જો ગણિતની નિશાની હોય તો ભાગુ સબાનો નિયમ લગાડવો પડે. તો પહેલા આપણે અહીંયા શું કરવું પડશે? 36/6, 36/6 કરશો એટલે 6 મળશે. પછી ગુણાકાર કરવો પડે, 8 × 3 -16 + 6. હવે ગુણાકાર પહેલા કરવો પડે એટલે 24. આ પ્રશ્નમાં ઘણાએ ભૂલ કરી હશે.
લાસ્ટમાં મેં તમને ઘણીવાર કીધું છે ક્લાસરૂમની અંદર કે જ્યારે ફક્ત માઇનસ અને પ્લસની નિશાની હોય તો ડાબેથી જમણે પ્રશ્નને સોલ્વ કરી નાખો. એટલે 24માંથી 16 જાય એટલે 8, 8 ને 6 14. એટલે તમારો કરેક્ટ આન્સર 100% શું મળે? 14 તમારો 100% આન્સર મળશે. આમાં ઘણા લોકોએ ભૂલ કરી હશે, પણ આનો શ્યોર શોર્ટ 100% આન્સર છે તે 14 આવશે. હવે શું કહે છે? એ અને બી બંને ભાઈઓ છે. એ અને બી છે તે બંને ભાઈઓ છે એમ કીધું છે. તો એ બી બંને ભાઈઓ છે એનો મતલબ થયો બે મેલ હશે અને બે ભાઈઓ છે. સી અને ડી બહેનો છે. એનો દીકરો ડી નો ભાઈ છે. એનો જે દીકરો છે તે ડી નો ભાઈ છે. તો ડી નો ભાઈ છે એનો દીકરો, તો એનો દીકરો ઉપરની તરફ સેટ થશે. એનો દીકરો જે ડી નો ભાઈ છે, ડી નો ભાઈ. સી અને ડી બે બહેનો છે, તો આ સી અહીંયા કનેક્ટ થઈ જશે. સી અને ડી બે બહેનો છે, તો આ બે થઈ જશે ફિમેલ, બટ ઓબ્વિયસ છે. તો હવે શું જોઈ છે આપણે? તો બી સી નો શું થશે? તો બી છે તે સી નો શું થાય? તો એ એના પિતા થઈ જશે, એનો પિતાનો ભાઈ એટલે કે કાકા. 100% જવાબ થઈ જશે તમારો કાકા. કે છે આપણે એ સી નો દીકરો છે. એ છે ને તે સી નો દીકરો છે. તો સી નો દીકરો છે એ, એટલે સી ની ઉપરની બાજુ આપણે સેટ કરશી અને એ મેલ હશે, કારણ કે એ છે તે દીકરો છે સી નો. જ્યારે સી અને ક્યુ બહેનો છે, તો એનો મતલબ એ થયો કે આ બંને ફિમેલ હશે, કારણ કે બંને બહેનો છે. ઝેડ ક્યુ ની માતા છે. એટલે નીચેની તરફ સેટ થશે, એટલે ફિમેલ થઈ જશે, કારણ કે ઝેડ ક્યુ ની માતા છે તો આની પણ માતા હોય. તો પૂછ્યું છે જો પી ઝેડ નો દીકરો હોય, પી છે તે ઝેડ નો દીકરો, પી પાછો ઉપર જશે, જે મેલ થઈ જશે. જો પી ઝેડ નો દીકરો હોય તો નીચેનામાંથી કયું વિધાન સાચું પડશે? તો આ પી છે તે બટોબેસ આ બે લેડીનો ભાઈ થઈ જશે, તો એનો મતલબ શું થયું? પી એની માતાનો ભાઈ હશે, તો શું કહેવાશે? પી એના મામા કહેવાશે. તે કરેક્ટ આન્સર આનો બનશે. કે છે આપણે એક વ્યક્તિની તસવીરમાં બતાવતા પી બોલ્યો કે ભાઈ તસવીરમાં કોઈને બતાવે છે ને પી કહે છે, એટલે પી ને ફિક્સ કરશો આપણે. આમના પિતા મારી માતાના એકમાત્ર દીકરો છે. મારી માતા એટલે પી ની માતા, એનો દીકરો, અને એ પાછો એકમાત્ર છે એટલે આ પોતે જ થઈ જશે. અને આ કોકના પિતા છે, એવું કીધું છે, આ કોકના પિતા. તો હવે અહીંયા પૂછ્યું છે તસવીર કોની હશે? આ તસવીર છે, તો તસવીર કોની હશે? તો કે પી ના દીકરાની 100% શ્યોર થઈ જશે. એક તસવીર તરફ જોઈ એમ બોલે છે એટલે એમને ફિક્સ કરી લ્યો. આમના માતા મારા પિતા એટલે કે એમના પિતાના દીકરા, એકનો એક નથી કીધો, જોજો. પિતાના દીકરાની પત્ની છે. આમની માતા એટલે કે કોઈ એક વ્યક્તિ છે, એની માતા એટલે કે આ લેડી, રાઈટ ને આ ફિમેલ. આ બે હસબન્ડ વાઇફ થઈ જશે, હવે શું કહે છે? આ લેડી કોઈ એક વ્યક્તિ છે જેને આપણે એ ધારી લીધો. ફોર એક્ઝામ્પલ આ એક વ્યક્તિ છે કોઈ, એને એ ધારી લીધો, એની માતા મારા પિતાના દીકરાની પત્ની છે. તો અહીંયા મારે કોઈ ભાઈ અથવા બહેન નથી એવું કીધું તેણે. મારે કોઈ ભાઈ અથવા બહેન નથી, એટલા માટે આ પોતે જ થઈ જશે. આ જે દીકરો છે તે પોતે જ થઈ જશે. તો આ એમની જ પત્ની થઈ અને એનો જ અહીંયા એ છે તે ઉપર દીકરો થશે. તો આપણે પૂછ્યું છે શું? તે તસવીર કોની હશે? એમના દીકરાની. તો એમના દીકરાની તે કરેક્ટ આન્સર થઈ જશે, કારણ કે એમને કોઈ ભાઈ અથવા બહેન નથી, એટલે આ બે વ્યક્તિ કોમન થઈ જશે. ધેટ્સ વાય. આગળના જે બીજા ક્વેશ્ચન છે તે પાર્ટ બી માં, આના પછી પાછો વિડીયો અપલોડ કરું છું, તે બી માં આના પછીના જે પ્રશ્નો છે તેનું સાદુરૂપ આપણે જોઈશું. થેન્ક યુ.